એવું બોલવાનું કારણ? અરે કારણ તો એક જ છે. પેલાના ઋષિમુનિઓ હજારો હજાર વર્ષ તપ કરતા. પણ મારા ઇન્દ્રને કાંઈ ન થતું. 3.5 દિનની અંદર એક કાળા માતાનો માનવી આવી મારું આખું ઇન્દ્રપુરી ડોલાવી રહ્યો છે. આની વિશે કઈ જાણતા હોય તો કહો ને કે મારા પરવારના હાથથી તેના ધડ મસ્તક જુદા. અરે નહીં ભાઈ ઇન્દ્ર, આના વિશે હું કશું નથી જાણતો, પણ મારા મોટા ભાઈ બ્રહ્માએ કીધું હતું કે જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરજે. અત્યારે આ ઇન્દ્રને મહાન સંકટ પડી છે, તે મને યાદ કરો. અરે કારણ તો એક જ છે. પેલાના ઋષિમુનિઓ હજારો હજાર વર્ષ તપ કરતા. પણ મારા ઇન્દ્રને કાંઈ ન થતું. 3.5 દિનની અંદર એક કાળા માતાનો માનવી આવી મારું આખું ઇન્દ્રપુરી ડોલાવી રહ્યો છે. આની વિશે કઈ જાણતા હોય તો કહો ને કે એના ધડ મસ્તક જુદા કરું. અરે નહીં ભાઈ ઇન્દ્ર, શાંત થા. કાંઈ તો મોટા ભણા નથી કીધું કે જા તને સંકટ પડે તો યાદ કરજે. તો અત્યારે ઇન્દ્રને મહાન સંકટ પડ્યું છે, માટે યાદ કરો. તમે આવો 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 તમે ઇન્દ્રપુરીમાં દાતા દાતા વિષ્ણુના બોલા